જો ખાલી ઢોસા તોડી જો ખાવા જો ભૂખાથી આવો ભાઈ વેફર ના પડીકા આમ જો ખાલી હે ને હા તમારા મહેમાન આવ્યા હો ભાઈ દ્વારકાથી છોકરી જો એક તો પેલા ને વાળ હરખા કરશે બ્લોગ ચાલુ કરે ને એટલે ફાઇનલી આપણી ગાડીનો ને વીમો ભરાઈ ગયો અને આપણે નીકળી ગયા હોન્ડા ના શોરૂમ માંથી ભાઈ તમને હું બતાવીશ કે ને ચાર્જિંગ નો ડટો કેમ લેવાનો ગુડ આફ્ટરનૂન જય માતાજી સ્વાગત છે તમારું બધાનું ફરી એક અમારા નવા વ્લોગમાં ને કેમ છો બધા ભાઈ મજામાં ને ભાઈ મજામાં જશો ભાઈ કેમ કે આપણા વ્લોગ જોતા હોય તો મજામાં જોઈને નો મજામાં હોય તો આપણો વ્લોગ જોઈશું એટલે મજામાં આવી જઈશું ભાઈ અત્યારે આપણે બપોરના ભાગી ગયા એક ને મસ્ત મજાનું જમી લીધું છે અને કાઢી લીધી એક બ્લેક બેબી અને ભાઈ હે પૈસા લઈ લીધા એનું કારણ તમને કહું આપણી એને આ બ્લેક બેબી ના 2 વર્ષ પૂરા થઈ એટલે એને વીમો આપણો ગાડીનો પૂરો થઈ ગયા તો એને ભાઈ આપણે વીમો ભરવા જવાનો અત્યારે બપોરના સમય અને બીજું એક કામ એ કે આપણું ને આઈફોન નું ચાર્જિંગ ખોવાઈ ગયું છે તો ચાર્જિંગ લેવાનું છે તો ચાર્જિંગ લેતા આવી અને બ્લેક બેબી નો વીમો ભરતા આવી રસ્તામાં આપણે એક ભાઈને લેવાના તો હાલો લેતા આવીએ તમે કન્ટિન્યુ જોડાયા વ્લોગ ની અંદર અમે લોકો પહેલા જતા હતા ને ગાડીનો વીમો ભરવા પણ એના મેડમ નો ફોન આવ્યો તમે જેમમાં બેઠા અમે લોકો પહેલા આવી ગયા ને ચાર્જિંગ નો ડટો લેવા આપણી દુકાન નથી નામ આપણા જેવું છે મારી હાઉ આર યુ ફ્રોમ આજે તમને હું બતાવીશ કે ને ચાર્જિંગ નો ડટો કેમ લેવાનો ઓરિજિનલ કેમ આવે ને ડુપ્લિકેટ કેવો આવે ભાઈ આઈફોન નો ડટો બતાવો તો ને કેમ સચ में बोल रहा हूँ તમને હું બતાવીશ આઈફોન ડટો ઓરિજિનલ ને જો આ ચેક કરતા શીખવાડશે કેમ બારને ગયો બાત કરતા સંગો એ બરાબર બારને ગયો તરત આમાં તમને હમણાં ને ખબર પડશે કે ઓલે તો ઓરિજિનલ કે ડુપ્લિકેટ આની ટ્રીક આવે હા ચાલુ કરી દો ऐसा दाबो मत आराम से दारिया मग दिया रूपम स्कैन થાય આવડો ડટો રહ્યો ને ચાર્જિંગ નો જોઈ લ્યો હા આ રીતે ખબર પડે એટલે ને મને આવડવા માંડ્યું મારા ભાઈને શીખવાડ્યું છે હજી એક આપડા ભાઈ આવ્યા દીદીભાઈ ને ગાડીમાં બારે બેહાઈ જાય ભાઈ છે ને ડટો લઈને જવાનું છે આપણે સીધું ક્યાં ખબર હાલો ડટો ને પૈસા પેમેન્ટ કરી નાખું ઓનલાઈન પછી આવી ગયું ને જોઈ લ્યો કમ્પ્લીટ આપણો ડટો ને 15 દિવસ પહેલા જ આપણે ડટો લીધો હતો પણ ડટો પાછો ખોવાઈ ગયો તો પાછો લેવો પડ્યો હવે આમ જાણે ક્યાં પડી ગયો ખબર ન રહી તો આ ડટો લઈ લઈ પાછો ને 15 દિવસ પાછો બીજો ખર્ચો આવ્યો કાંઈ વાંધો નહીં હાલો આપણા ભાઈ ને આમાં હવા ખાઈએ જો ચાર્જિંગ નો ડટો આપણે લઈ લીધો ડ્રાઇવિંગમાં હવા ખાઈ હવા ખાઈ ખોલતો નથી જોવો તો એને મેં તમને કેવું લાગ્યું અંદરમાં હવામાં જઈ લે કેવું લાગ્યું આપણી ગાડીમાં હવા ખાઈને સારું લાગ્યું ને ખાઈને અમે ફટાફટથી પેલા શોરૂમે જઈને વીમો ભરતા આવી અત્યારે અમે લોકો પૂગ ગયા હોન્ડા ના શોરૂમે હોય ને ઓલી ગતે ને જોકરભાઈ ને લઈ ગયા હતા અલગત જયદીપભાઈ ને એને ગણિત બહુ સારું છે અને જયદીપભાઈ લઈ જવાનું હે શેઠ આગળ વાહે અહીં કણે આમથી આમ જવાનું ઓલો એક ડ્રાઈવર ને મારે એક ગાડીમાં કેટલો વીમો આવે ને હમણાં હું તમને ભરીને કહીશ ત્યાં લગી તમે બેઠા રહ્યો ફાઇનલી આપણી ગાડીનો ને વીમો ભરાઈ ગયો અને આપણે નીકળી ગયા હોન્ડા ના શોરૂમ માંથી ભાઈ આપણો વીમો કેટલો આવ્યો ખબર હે ઓલી ગતે આવ્યો તો 19,000 રૂપિયા જેવું અને હાલ ગતે આવ્યો હોય 17,410 રૂપિયા અને આપણી બ્લેક બેબી એને બહાર ઊભી છે હા ભાઈ અલગતે ને આ ભાઈ એસી ની વખતે દર ગતે મારે જવા નથી ખવાતી એટલે ભાઈ ને હવે એક્સિડન્ટ થાય ને તો વાંધો ન આવે એટલા માટે ને આ બધું વીમા ને એવું બધું ભરવું પડે થાય જ નહીં આપણે ન થાય પણ હું સેફટી રાખવી જરૂરી છે આ ઓલા ભાઈ મેં તમને કીધું નતું બહાર જઈને
ગાડીનું હેન્ડલિંગ આ ભાઈ કરે તો કાઈ ને હાલો જા કૂપન એ આપ્યું હા જો અમારા જોકરભાઈ કડી વેરી હોનાની ભાઈ કઈ ગીત વગાડો ભાઈ આ કૂપન દે ને 1500 2000 નું કઈક ડિસ્કાઉન્ટ ને એવું કઈક મળે તો કઈ નહીં હાલો અમે જઈએ હવે ઘર બાજુ જવા દો બપોરના વાગી ગયા કેટલા ખબર કરાય અને આ ભૂખની બારસ છે ને આ ભૂખની બારસ મને ગોતી લીધો એમ કે પ્રમોશન ની રીલ શૂટ કરવાની હતી હા તો તે મને બોલતો તો આપણે રીલ શૂટ કરી નાખીએ મસ્ત મજાની ને આ લોકોને ઝાડ બતાવ્યું હોય તો માથે ચડવું પડે તડકો હોય તો આ લોકોને કામ પીવા જોઈએ ને આ લોકોને જરીકમનું કામ કીધું હોય ને એટલે આપણું કામ ઉતારી દે ફાઇનલ જ વાત છે હા ભાઈ ભાઈ થોડું કમ તો એવું નથી આપણે જણાવવાની વાત નથી થોડું કહું શૂટિંગ કરાયું ને તો કે ઠંડુ પીવડાવો તો તું પીવડાવી દે પીવડાવું એમ નથી કેતો ઠંડુ પીવડાવો કે આ તો હું તડકો હોય તો મેં કીધું નો ખાય ને દેવડો ને આજે આમ જો તડકો એક તો આમ ફૂલે ફૂલ તડકો હે તો બસ એવું નથી રાખ્યું ગણાયું નથી બરોબર ખબર ગણાયું નથી ને એવું બરોબર એ કામ કર તું પાઈ જશે પાઈ દેસ ને જો લોક ચાલુ ને જેને કરીશ અમને ખબર પડી જાય પ્રમોશન કોનું કર્યું પ્રમોશન બીજાનું કર્યું આપણે હું કામ બીજાનું કર્યું એટલે એમ નહીં મારું થોડી ને પ્રમોશન કર્યું તારું જ કર્યું ને તો મેં કરી દીધું બીજાને મારું થોડું પ્રમોશન હે ઉપરથી આપણે 10,000 આવશે પ્રમોશન ના કાઈ વાંધો નહીં આપણે ત્યાં જઈને અમે તમને ક્લિયર કરી દઉં કે કોણ પૈસા દે આ એવો માણા હે ને છોકરી જો એક તો પેલા ને વાળ હરખા કરશે બ્લોગ ચાલુ કરે ને એટલે આપણે દેવું કઈ નહીં આ બે લીંબુ શરબત ને આયા ચાઈખા બે પાછો ખાટું મીઠું નથી ને એટલે આ લોકોને કે બહાર વધારે મીઠું હોય તો તને શરદી થઈ જાય ના ખાટું હોય તો તને પેટમાં ગુડગુડી આવા લોકોને કે બહાર કાઢ્યા જેવા જ નથી તો તારા હારા હાટું ટેસ્ટિંગ કરતો તો હવે આ હારું હોય તો હું હેઠું પીવું નકર આ પૈસાનું પાણી થઈ જાય ને બે પી જાવ ઘડીક આઈસ્ક્રીમ ખાવું હે ઘડીક લચ્છી પી ગુડ મોર્નિંગ જય માતાજી ફરી સ્વાગત છે તમારું બધાનું કાલના જ બ્લોગમાં આપણે થઈ ગયા મસ્ત મજાના નાઈને રેડી ને આ આવી ગયો હે નાયા વગરનો નાઈ જો બે ભાઈઓ વાઈટ વીટી આ ગી રાખી મારા પપ્પાની વીટી છે અને આપણી બ્લેક બેબી અહીંયા વીડી છે અને આપણે જવાનું છે ગામડે શું લેવા જવાનું ખબર શું કરવા જવાનું ખબર આ ભગત બનવા જાય એવું નથી શું કરવા જાય ને અમે તમને ત્યાં જઈને ખબર ને અત્યારે ભાઈ અમે પૂગી ગયા ગામડે ને ભાઈ જો માતાજીના દર્શન કરી લીધા હે ને બધા લોકો ત્યારે ભેગા થાય શું કામ થાય એ અમારા ધવલભાઈ કે શું કામ અહીંયા બધા ભેગા થાય ભાઈઓની બેઠક રાખેલી હે માંડવો કરવાનો હોય તો 9 તારીખે આવી જાજો જાહેર આમંત્રણ ના ભાઈ અને મારા વ્લોગ ને ડિલીટ કરાવશે આ મારા વ્લોગ નક્કી ડિલીટ કરાવડાવશે દક્ષભાઈ ને અમારા બધા ભાઈ જો હજી અડધા અંદર બેઠા અડધા બારે તડકો ફૂલ હે મને થોડુંક એડજસ્ટ કરવું પડે અમારું કઈ હાલે નહીં અમે તો અરગપદુડા થઈને આવી જો અમને બોલવાનો મોકો મળે તો અમે કંઈક બોલી પણ લાગતું નથી કારણ કે મોટિયાર બધા અંદર બેઠા એ બધા ડિસિઝન કરશે અમે ખાલી બહાર ફાંકા માર્યા રાખી ધંધાનું આજે બિઝનેસ આગળ વધારવાની વાત કરવો પડે પૈસા કમાવાનું જેમ અમારે નહીં પૈસા જેમ મળે ને એવું અમે ગોઠવતા હોય પછી ભલે અમે કરી કે ન કરી પણ એવો પ્લાન બનાવતા હોય કે અમે આમ પૈસા કરશે આમ પૈસા બનાવશે અને અમારા ગામની નિશા જો ઝૂમ કરીને બતાવો ટીપણું દેખાય નહીં અને આ ભડિયાના લીધે ભાઈ અમારા ગામમાં બહુ નુકસાની થાય થોડું થઈ જોઈ લે આમ તો ડમ જ ઉઠે કાંઈ વાંધો નહીં હવે એ થવાનું છે તે થાય છે આપણે ભડિયો નાખવું નથી અમાર વાડીમાં જો ભડિયાનું નીકળે ને તો પૈસા વાળો થઈ જાય ધવલભાઈ શું કેવું નીકળે તાવચેનું કરાવું કાંઈ વાંધો નહીં ભાઈ અને બાકાજી ખીચટ કેલા રાખશે અને આને એક હક થાય છે નહીં કારણ કે અમારા માતાજીનો માંડવાનું ને આયોજન કરવાનું એટલે દર રવિવાર બધા ભાઈઓ ભેગા થાય હું પહેલી વાર આવ્યો ધવલભાઈ દર રવિવાર આવે મારી કોઈને ધવલભાઈ નથી હાલતું કાંઈ નથી તોય પોગી જાય કાંઈ વાંધો નહીં અમે આજે હું જોઉં કે બેઠકમાં હું વાત કરું પછી હું તમને આગળ જઈને જણાવીશ ચાલો રાજકોટથી સ્પેશિયલ કારીગર બોલાવ્યા છે ચા બનાવવા અને દક્ષભાઈ રોજ ઉપર આવ્યા 300 રૂપિયામાં
રાજકોટ થી લઈ આવ્યો સ્પેશિયલ. એટલે આ લોકો એક ચૂલો હરકતો નથી અને આવ્યા હે ચા બનાવવા. પણ જોતા નીચે ઘરે જોતા. હા તો એમાં જોઈ લાવ આગળ જવું બનાવી નાખું. આપણને ભાવે જ છે આપણે કરતા જોઈ. એ આગળ જા. નીચે હોય લાકડા નાખ, નાના નાના લાકડા નાખ પેલા. હા એમ રાતલા બરોબર છે. આમ હોય ચૂલો હરકાવતો એક નો આવડે તમને. જો અમારા આ ભાઈ એક હારા માણા હે. શું નામ હે તમારું? ગૌતમભાઈ સાકરિયા હો ભાઈ રાખજે. હા હાકરિયા ગૌતમભાઈ આવડા. વ્લોગ માં લઈ જઈ ભાઈ. લગ્ન કરવાના હે કે છોકરી ધ્યાનમાં હોય તો કહીજો. ઈ તો રહેવા દ્યો યાર. 15 નથી કરવાના તો ના પાડ દે કોઈ દી નહીં. વાર છે. તો ચૂલો હરકી જાય ને પછી ચા મેકવાનું હોય. જોઈ આવે ચા કોને આવડે ને એમને જોવાનું છે. આ જોવો ખાલી. ખાવા જો ભૂખાથી આવો ભાઈ. વેફર ના પડીકા આમ જો ખાલી હે ને. હરામાં એક પડી. આ એક ભાઈ નથી ગયા. હું તો પકડીને ઉભો. આપણે કઈ ખાતા નથી. આ ભાઈ એક નથી ખાતા. આ ચાર ખાઈ ગયો. આ ધવલભાઈ. આ જો આ બધે કાકડી ધવલભાઈ ના સિંગ 3 તો સિંગ ખાઈ ગયા. સોડા બોડા વીન નવાય. જમવાનો કઈ પ્રોગ્રામ નથી હજી. હવે કોણ ભૂકો દીવે? એટલે વેપાર ખાઈને ને દી કાઢવાનો હે. કારણ કે બેઠક હજી ચાલુ છે. બપોરના 2 વાગે. બપોરના 2 વાગી ગયા. કોઈ ખારે પણ ખડ નો આપણે ખાઈ નથી શકતો. જો આ હે રડલા. શું કેવું તારે? ખારે પણ ખડ નો ખાઈ સી ની જાય. વેફર ખાઈ ખાઈ. સિંગ પોતરા વાળી ખાઈ ગયું હતી. ખાલી સિંગ ખાઈ. સિંગ પોતરા વાળી ખાઈ ગયું પાછો કે હવજ ની વાતો કરે. હા એને ભૂખ લાગે તો ગમે એ દાબી આપણે એવું કાંઈ ન હોય. બેઠક ક્યારની ચાલુ છે. 12 વાગી ગયા. નિર્ણય હજી ચાલુ છે. તો આપણે ભૂખા થઈ ગયા ને તો વેફરના પડીકા ખાવા આવી ગયા. બાવંટ્રી આ બાજુ અમારું ગામ આવે. આ બાજુ ચાચડિયાનું આ બાજુ ચાચડી આવે. આ બાઉન્ડ્રી થી આમ સીધું આપણું ગામ આવી જાય. કાઈ નહીં. હાવા જો બધા વેફર ખાઈ લે. મારે પૂરું જ ન થાય. બપોરના 3 વાગી ગયા ને ભાઈ તડકો એટલો હે ને કે ન પૂછો વાત. અને જો અમારા 2 ભાઈબંધ આવી ગયા છે. એક અમારા જયદીપભાઈ ને હિતાભાઈ. ઓ ભાઈ અમારા ગામડે. અને અહીંયા કણે ને અમારા ફોટો શૂટ કરવાનો હતો આ ધવલભાઈ ને. સારું ને? સારું. શું કેવા ધવલભાઈ ને એમના ઘરે જઈને જમી આવ્યા. કીધું તું મેં ખાલી એમ કીધું કે જમી આવ્યા. બીજું કઈ નથી કીધું. જમી આવ્યા ખાલી એટલું જ કીધું. અને ધવલભાઈ નું ઘર આયા જ છે. અને આ જ છે. આ ધવલભાઈ નું ઘર હે. અને અહીંયા ધવલભાઈ ને જો આ બોટ પર હે ને ફોટો શૂટ કરવાનું હતું. ને આપણે હવે પ્લાન એવો કર્યો હોય કે હજી બેઠક તો ચાલુ જ છે. તો આ બધા ભાઈબંધ દોસ્તારો જાય રાજકોટ. તો આપણે હે ને રાજકોટ બાજુ નીકળી જાય. કેમ કે આજે રવિવારે એટલે આપણને કઈ હક થાય નહીં. એટલે આમથી આમ રખડા રાખીએ. પછી ભલે ઘરે જઈને હોઈ જાય કે ગમે તે કરી. અહીંયા કણે ને તો એવું થાય કે હવે રાજકોટ હોઈ જવું છે. કારણ કે સવારના અમે લોકો આવ્યા હતા. તો હવે નીકળી જાવી તડકાના રૂમાલ બાંધીને. નકર પાછો અમારો ચહેરાનો કલર ફરી જાય. બરોબર. બાય બાય. હા અમારા મહેમાન આવ્યા હો ભાઈ દ્વારકાથી. દ્વારકામાં જે આપણને ને ભાઈ દ્વારકા ગયા હતા તેને આપણે આટા ફેરા કરાવતા હતા ને એ ભાઈ આવી ગયા આપણે રાજકોટ ની અંદર હો ભાઈ. અને દક્ષભાઈ ના માસ્ટર દક્ષભાઈ આવે કે હું આ દક્ષ ના પાડતો. ખોટું બોલતો કીધું કે એને નવરો હોય ત્યારનો ઘરે હતો મેં એને કીધું યશલાનો ફોન આવ્યો. એવું કાંઈ નથી કીધું. આ મને એમ કીધું કે યશલો નવરો હોય રાજકોટ આવતો જ હોય. તો મેં કીધું ભાઈ એવું મારે જવું પડશે. મને એને બધું રખડાવા લઈ ગયો દ્વારકા. મારે જવું પડશે. આની વાત નો નાખ. આ ભાઈ ના હિસાબે જ આવું થાય છે. આ ભાઈ આવ્યા ને આપણે રાજકોટ માં ટૂર કરાવવા લઈ જઈએ. આટા ફેરા કરવા પછી એને પાછા આપણે મેકી જાય. રેડી ને? કઈ વાંધો નથી ને? તો કઈ વાંધો નહીં. હાલો તો અમે એને ટક્કર મારવા નીકળી જાય. અમે આવ્યા અત્યારે રામનાથપુરા. જો સામે મસાણી મેલડીમાનું મંદિર છે. રામનાથપુરાનું સમસાન. આમના મામા એ રહે ને મામાની ઘરે આવ્યા યશભાઈ. એકલા આવ્યા હોય યશભાઈ? ફેમિલી ભેગા ટ્રેનમાં. યશભાઈ આવ્યા ટ્રેનમાં ભાઈ. અને અમે ગામડે ગયા હતા ને એટલે થોડું ભેગું થવામાં થોડું મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. તો હાલો મસ્ત મજાનું જમી લીધું તો કે કમાટો મારવા લીધું.
અત્યારે ભાઈ અમે લોકો આવી ગયા ભાઈ ને શું કરવા ભાઈ હે નાસ્તો કરવા. નાસ્તો કરવા ભાઈ મંચુરિયન બધા પૂરા થઈ ગયા પછી અમને બ્લોગ બનાવવાનું યાદ આવી ગયું ને ઢોસા અમારે યશભાઈ ને નાસ્તો કરાવવા લઈ ભાઈ અને આ ભાઈ એક હું બે જમીન આવ્યા હતા એટલે આપણને ફૂલ પેટ થઈ ગયું એટલે આપણને જરીકે હાલે એમ હતું નહીં એટલે આપણે શાંતિથી ફોન જોતા હતા ને તો મેં કીધું નવરા બેઠા વ્લોગમાં ધ્યાન આપી અને જ્યારે ઢોસા ખાતા નથી આવડતું જોઈ લ્યો ખાલી તને નો ખબર હતું ઘરે વયો જતો. લ્યો ખાલી ઢોસા તોડી ગયો આ ઢોસા ખાતા હું મારી સ્ટાઇલમાં ખાતો હોય. તમે ચોરી નહીં હાથે ચોરી હા, ચોરીને જ ખાવું. ડિપ્રેશન એકરે ભાઈ એકરે આ મંચુરિયન કેમ ખાતો હતો ખબર કે મારે કઈ ન હોગી ને એવી રીતે ખાતો હતો 4 હાથે બસ. પણ અને આ તો પછી મારે વ્લોગ ચાલુ હોય નો જાજુ કેવું જોઈને માંડ કપાણું ઢોસા નથી ખાતો નકરી ચટણી જ ખાઈએ ઓલી વ્હાઈટ કલરની રહી ઢોકળાની ઈ ચટણી જ ખાઈએ હે કાંઈ નહીં ભાઈ આને આ 2 દિનનો બ્લોગ એક કાંઈ આપણે જોઈન્ટ કરી નાખ્યો. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો તમને લોકોને આ બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરી નાખજો ને તેમાં જેટલા નવા રહ્યા ને બધા સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.